નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ દુનિયામાં એવી બધી જગ્યાઓ છે કે જ્યાં એવા રિવાજો છે જે થોડા અટપટા છે. આવા રિવાજો જે પોતાની રીતે પ્રસિદ્ધ છે. આવો જાણીએ આવી અજાયબી વાતોને. તો રાજસ્થાનની સત્યા જાતિ મૃત્યુને ઉજવણી અને જન્મને શોક માને છે. હવે આ પરંપરા આપણને જીવન અને મૃત્યુના અર્થ ઉપર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરે છે. તો આવો જાણીએ કે આ જે પ્રથા છે, આ જે રિવાજ છે એ શું છે. મિત્રો, રાજસ્થાનના સત્યા જનજાતિની પરંપરાઓ વિશ્વના બાકીના લોકો કરતાં અલગ છે. હવે આ જે જાતિ છે તેમના વિચારો જીવન અને મૃત્યુ વચ્ચેની આપણી જે પૂર્વધારણાઓ છે એની પર પ્રશ્ન ઉઠાવે છે. સત્યા સમુદાયમાં જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે, ઢોલ વગાડે છે, મીઠાઈઓ વાંચે છે અને આખી રાત નાચે પણ છે, ગીતો પણ ગાય છે. આ દરમિયાન જો કોઈ બાળકનો જન્મ થઈ જાય તો એક ઉદાસ વાતાવરણ લઈને આવે છે. ઘરમાં શોકની શાંતિ છવાઈ જાય છે. હવે આ પરંપરા તમને આશ્ચર્યજનક તો લાગશે જ, પરંતુ એક ઊંડી માન્યતા પણ ધરાવે છે. લગભગ 24 પરિવારોનો આ નાનો સમુદાય મૃત્યુને આત્માની મુક્તિ માને છે. તેઓ માને છે કે મૃત્યુ પછી વ્યક્તિ શારીરિક કેદમાંથી મુક્તિ મેળવે છે અને આ એક આનંદદાયક પ્રસંગ છે. અંતિમ સંસ્કારના દિવસે લોકો સ્વચ્છ કપડાં પહેરે છે, મીઠાઈઓ અને સૂકા ફળો પણ ખરીદે છે, દારૂનું સેવન કરે છે. જ્યાં સુધી રાખ ઠંડી ન થાય ત્યાં સુધી નાચતા અને ગાતા એની ઉજવણી પણ કરે છે. ચિતાની યાત્રા પણ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જેને તેઓ આત્માની અંતિમ યાત્રા તરીકે માન આપે છે. ચિંતાઓ દૂર થયા પછી સમુદાય ભોજન સમારંભ પણ યોજવામાં આવે છે. હવે બીજી બાજુ આ સત્યા સમુદાય જીવનને પાપોની સજા માને છે. બાળકનો જન્મ આત્માને દુઃખની દુનિયામાં પાછા ફરવા જેવું છે, તેથી જ તેઓ શોક કરે છે. હવે જન્મ દિવસે પરિવાર સામાન્ય ભોજન પણ નથી બનાવતો. નવજાત શિશુને ઘણીવાર અશુભ માનવામાં આવે છે. હવે આ જે અનોખી પરંપરા છે એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેનાથી લોકોને આ જાતિના આ જે પરંપરા છે એના વિષય પર જાણકારી મળી. હવે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાહ ભારત મીડિયા નામના અકાઉન્ટ દ્વારા શેર કરાયો છે. આ પરંપરા ફક્ત એક વિચિત્ર વિધિ નહીં, પરંતુ વિચાર અને ફિલસૂફીના ઊંડા સ્તરોને સમાવે છે. પ્રતિબિંબિત કરે છે કે કેટલાક લોકો મૃત્યુમાં સ્વતંત્રતા અને જન્મમાં દુઃખ જુએ છે. તો કેટલાક અહેવાલો પ્રમાણે આ સત્યા સમુદાયમાં શિક્ષણનું સ્તર ઓછું છે, દારૂબંધી સામાન્ય છે, છતાં પણ પરંપરા વિશ્વને વિચારવા મજબૂર કરી દે એ પ્રકારની છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.